વિસાવદર સરદાર ચોકમાં તાલુકાના ખાંભા ગામના ખેડૂતો દ્વારા સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે, તેથી ચક્કાજામ કર્યો હતો। આજે ખાંભા ગામના 40 જેટલા ખેડૂતો દ્વારા સરકારની નિકાસ બંધીના વિરોધમાં પોતાની રાત દિવસની મહેનતથી પકવેલ ડુંગળી પાણીના ભાવે પણ કોઈ ખરીદવા તૈયાર ન થતા ખેડૂત પોતે દેવાના ડુંગર નીચે દબાતો જાય છે। મારું નામ હિતેશ વઘાસિયા, હું એક ખેડૂત પુત્ર છું અને આજે ખાંભા અને આસપાસના ખેડૂતોએ જે ડુંગળીની ખેતી કરે છે એમને અચાનક આ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા જે ખેડૂતોની આવક છે એના બદલે જાવક ડબલ થઈ ગઈ છે અને ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ ન મળતો હોય એટલા માટે આજે ખેડૂતો વિસાવદર મુકામે સરદાર ચોક ખાતે પોતાના ડુંગળી જે માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવેલા એ ડુંગળીનો કોઈ લેવાલ ન મળતા સરદાર ચોકે ડુંગળીને રસ્તા ઉપર ફેંકી અને અમે વિરોધ દર્શાવેલ છે। કેટલા ખેડૂતો આવ્યા હતા? 40 થી 50 ખેડૂતો સાથે અને પોતાના વાહનો સાથે અહીંયા વિસાવદર મુકામે ખેડૂતો આવેલા। અત્યારે તમે ક્યાં છો? અત્યારે અમે વિસાવદર પોલીસ સ્ટેશને છીએ। અમે ડુંગળી રોડ ઉપર ફેંકતા હતા એ દરમિયાન પોલીસે અમારી અટકાયત કરી અને અમને વિસાવદર પોલીસ સ્ટેશને લઈ લેવામાં આવેલા છે। હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી વિસાવદર। આજે આ ખાંભા ગામના તમામ ગામના ખેડૂતો અહીંયા ડુંગળી ભરીને વિસાવદર આવેલા છે, પણ યાર્ડમાં ડુંગળી સંભાળતા નથી। આ લોકોએ રોડ ઉપર ડુંગળી હલવી દીધી છે અને આ ખેડૂત વિરોધી ભાજપ સરકારને ક્યારે આંખ ઉઘડશે કે આ ખેડૂતો હવે પાયમાલ થઈ રહ્યા છે। સરકાર એવું કહે છે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે, પણ આ ખેડૂતોના બજેટ ખોરવાઈ રહ્યા છે, ખેડૂતો કર્જદાર બન્યા છે। એનું શું? તો મારે સરકારને વિનંતી કરવી છે કે જલ્દી જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આ ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે, નહીં તો અમે આખો વિસાવદર તાલુકો ખેતી ઉપર નિર્ભર છે, આખો વિસાવદર તાલુકો આંદોલનના રસ્તે ચડીશું। અને ખાંભા ગામના ખેડૂતોએ એવી પણ ચીમકી ઉચ્ચાર્યું છે કે જો નિકાસ નહીં કરવામાં આવે તો અમે 25 જણા આત્મવિલોપન કરશું। આજે સરદાર ચોકમાં ખેડૂતો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાની ડુંગળી રોડ ઉપર નાખીને ચક્કાજામ કર્યો હતો, ત્યારે વિસાવદર પોલીસે વિરોધ કરાતા ખેડૂતોની અટકાયત કરી હતી। તમારું નામ શું ભાઈ? મારું નામ મથુરભાઈ ગોકળભાઈ સાવલિયા, ગામ ખાંભા ગીર। આજે તમારા ગામના ખેડૂતો વિસાવદર શું આવ્યા છે? વિસાવદર ખેડૂતો એટલા માટે આવ્યા છે કે જે કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મૂક્યો છે, પ્રતિબંધ તો મૂક્યો જેથી કરીને ભાવ ગગડી ગયા છે, ખેડૂતને ત્યાં કાંઈ પહોંચાય એમ નથી। એટલે અમારા ગામના 35 થી 40 ખેડૂત ડુંગળી લઈને આવ્યા છે। હજી 15-20 તો વાહન આગળ રાખ્યા છે। કાયદાનું પાલન અમે હોતે કરીએ છીએ, કાયદાનું પાલન કરવાથી અમે બહુ તનકી નથી કરવા માગતા, પણ ખેડૂતને એક આયબળતરા છે અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે મહેરબાની કરીને ડુંગળીની વાહે પડોમાં થોડીક છૂટ આપો તો કાંઈક ખેડૂતને 5 પૈસા મળે, બાકી કોઈના બજાર ગૃહિણીને ખોરવા નથી। અમારા ખેડૂતના બજાર ખોરવાઈ ગયા છે અને આ ખેડૂત દેવામાં ડૂબી ગયો છે અને પછી ખેડૂત આત્મવિલોપન છે। અને કાલની તારીખમાં આનો નિકાલ કાંઈ પણ નહીં આવે તો અમે 25 ખેડૂતો આત્મવિલોપનની ચીમકી આપીએ છીએ। મારું નામ અજય ધડુભાઈ બારૈયા, અમે ખાંભા ગીર આખું ગામ ડુંગળીની ખેતી કરીએ છીએ। અમે તો કરીએ છીએ, આખું સૌરાષ્ટ્ર કરીએ છીએ, ખેતી કરે છે। અને આ કઈ રીતની ભાઈ સરકારની આ બધી ફિલોસોફી છે કે ભાઈ દિવાળી ટાણે માંડવીના ભાવ 20,000 રૂપિયા કરી નાખે, 40,000નું તો બિયારણ લઈને વાવીએ છે અને આ નહીં દેખાતું હોય એટલું અહીંયા હોય। આ ડુંગળી થોડી કઈ 20 થી કે 25 થી ટકવાની છે, ખાલી 8 દીનો મામલો છે ખાલી કે ભાઈ 8 દીમાં ડુંગળી કોટા કાઢી અને બધા ખેડૂતને મરવાની હાલત થાય એવી છે। અને મને વિચાર એનો આવે છે કે ભાઈ જે આગેવાનો મોટા લઈને બેઠા છે, જેને આવે એના ઝંડા લઈને લખડે છે, એને હો વીઘાની ડુંગળી છે એને કાંઈ નહીં પડી હોય, ત્યાં મરી જાય, 5 રૂપિયા કોઈને આપતા જ નથી, પણ સરકાર આ કિસ્સામાંથી 5 લાખ રૂપિયા લઈ જાય અને આ ગરીબ માણસો મરી જાય। કેદી આ બધી સતું થાય? કેદી આનું કોઈ નથી? ખેડૂતનો દીકરો એવો પેદા નથી થયો કે ગામમાં જઈને બજારમાં જઈને એમ કહે કે ભાઈ અમે કાયદેસર મારા મા બાપ ગામડે મરી જાય છે, આ ખેડૂતને મારી નાખવા માટે ઉતરા ત્યાં સુધી કોઈ પાછા વળતા નથી। અને આમાં તો હું બસ ભાવ મળે તો ભલે, નકર મરવાનું જ છે ખેડૂતને।